તો એવું જે ધજા છે ને એ ધજાનો જે ધજા આખી લેફ્ટ સાઈડ ફરકે છે, બીજા બધા મંદિર છે એની રાઈટ સાઈડ ફરકે છે. તો એવું કેમ થાય એ મને કયો, કે તમે કહેશો ભગવાન નથી, ભગવાનનો એ મૂર્તિ છે ખાલી પથ્થરની, એમાં ભગવાન જીવ નથી રહેલો. તો આનો મને આન્સર દેખાડો. આનો મને, જો તમારા આમ તેવડ હોય ને તો આનો આન્સર મને દેખાડો. જો તમે નાસ્તી લોક ને પાપી લોક છે ને એ, અને જો આ વિડીયો જોયા પછી તો તમે સુધરતા ન હોય તો તમારામાં ઇન્સાન નામની વસ્તુ જ નથી. જે લોકો બહુ છોકરીને હેરાન કરે, મમ્મી પપ્પાને હેરાન કરે, જે તમે પાપ કરી રહ્યા છો એ તમારે ભોગવવા જ પડશે, 100% ભોગવવા પડશે. અને ત્યાં નરકલોકમાં આવું સેમ ટુ સેમ ચરી રહેશે. ત્યાં કઈ ડિફરન્સ શરીર નહીં હોય. જેવું ત્યાં અહીંયા તમને દેખાય, જે તમને આ કોઈ મારે છે તે તમને તકલીફ પીડા થાય છે, કોઈ લાકડીથી મારે તો એના 2 દિવસ લઈ ઊભો નથી થઈ શકતો, એવું થઈ જાય છે. કામ કરે તો એના માઇન્ડનું પ્રેશર ઓલું થઈ જાય, તો ત્યાં તો મારીને પાડી દે. ત્યાં આવું શરીર કાંઈ શરીરમાં સેમ ડિફરન્સ નહીં, મતલબ ત્યાં યાતના દે, એ શરીરનું નામ યાતના દેહ થઈ જાય. ને અહીંયા શરીરનું નામ સ્થૂળ શરીર કહેવાય, એક પ્રકારનું સ્થૂળ શરીર. આની અંદર 3 શરીર રહેલા હોય, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર ને એ બધા શરીર. એ બધી આપણે પછી ડિસ્કસ કરીશું. કે તમે લોકો જે બધાને દુઃખી કરો એ દુઃખી નહીં કરવાના. માતા પિતાને તમે મારીને પાડી દો છો, અને ઘણા યુપીમાં એવા ઘણા કેસ બનેલા છે, ગુજરાતમાં તમે મારીને પાડી દો માતા પિતાને, કે એ તમે જે મારો છો ને એનું તમને મોટું પાપ લાગશે. એવડું મોટું પાપ લાગે ને પછી ભોગવવા દાવો ને 500 વર્ષ લગી એવું એમ ના લે. જે ઓલી ગરુડ પુરાણની બુક છે ને એમાં બહુ બધું મોટું લખેલું છે. એ તમે વાંચશો ને તો તમને ભાન આવશે કે ભાઈ એવું કરાય કે ન કરાય, કોઈને મરાય કે ન મરાય. તો તમે હાળા સમજતા જ નથી કોઈની વાત. એટલે તમારે મારી વાતું માનવાની. નહીં માનો ને તો હું આમાંથી એક ચેનલમાં રૂપિયો આવે ને નહીં દઉં. જે લોકો મારી વાત માનશે એને આ ચેનલમાંથી જે રૂપિયો આપવામાં આવશે. એટલે જો તમારા આમ તેવડ હોય તો આ જે પાપ કરો એમાંથી બચીને દેખાડો. પાપ નહીં કરવાના. મતલબ જો તમે પાપ કર્યા એટલે એનું તમારે ફળો ભોગવવું જ પડશે, 100% ભોગવવું પડે. એવું ભોગવવું પડશે ને કે કોઈ દી જેદી ત્યાં મારશે ને તેથી ભાન, તેથી ત્યાં ભૂલાઈ જાય બધું. એ લોકો કેવું કરે ખબર, ત્યાં તમે નરલોકમાં જાઓ ને, તમે જે પાપ કર્યું હોય તો યાદ દેવડા પેલા કે તમે આ કલાકે, આ દિવસે ને આ જ કલાકે તમે પાપ કરેલું છે, અને એનું તમને એ ફળ ભોગવવામાં આવે છે. અને એ તમને યાદ દેવડાવતા રહે, યાદ દેવડાવીને પછી મારતા રહે. એવા મારે ને કોઈ દી ઉભા જ નથી. અને 1 સેકન્ડનો આરામ ન આપે, 1 સેકન્ડનો આરામ ન આપે. અને ખાવા તો કોઈ દી આપે જ નહીં. ખાવાનું તમારે ખાવું હોય ને, જો જ્યારે તમારો અંતિમ સંસ્કાર થતો હોય ને, તો એ જોને બધું ધરવામાં આવતું હોય કે શાક રોટલી બધું તમને, મતલબ એ દાન કરવામાં આવતું હોય. એ જ્યારે આ તમારું કન્યાદાન, ઓલું જે અંતિમ સંસ્કાર ને ખાવા આપે, તો એ શું કરવા ખાવા આપે ખબર, કે જ્યારે તમે નર્કલોકમાં ને તમને ખાવા મળે વચ્ચે. અને નર્કલોક ને પૃથ્વીલોક વચ્ચે બહુ ડિફરન્સ છે, બહુ આઘું છે નર્કલોક. જ્યારે તમે એની વચ્ચે જાય ત્યાં તમને પાણીની તરસ લાગે, ભૂખ લાગે, બહુ તરસ લાગે. જો નીચે તમારા અંતિમ સંસ્કાર થતો હોય નીચે જાય પૃથ્વી ઉપર, ત્યારે કોઈ ત્યાં તમને પાણી ચડાવે, બધું ફળ ફૂલ બધું મૂકેલું, એ બધું શણગારે. એ ત્યાંથી તમને જો ત્યાંથી કોઈ નીચે દાન કરે ને તો તમને ત્યાં મળી કે જ્યારે રસ્તામાં જે કઠને વેતરણી નદી હોય ને, આ બહુ કઠણાઈ વાળો રસ્તો છે. એટલું કાદવ હોય ને વેતરણી નદીમાં, હા તમે જીવિત જ ન રહી શકો. એકદમ મારીને પાડીને તમે મૂર્છા ખાઈને પડી દો, એવું છે ને. એ નરકલોક એવી વસ્તુ છે. તમે ત્યાં જઈને મરવાના છો. જો તમે પાપ કરશો ને, જો કોઈ એમ કહેતો હોય કે ડાયોલોલ કહેતો હોય કે નરકલોક નામની વસ્તુ ન હોય, તો એ મને સાબિત કરીને દેખાડે. કારણ કે નરકલોક 4 પુરાણે આપણે એવા બોલે છે કે નરકલોક યમલોક હોય. એક તો શિવ પુરાણ, બીજું છે યમદન પુરાણ, ત્રીજું છે નિષ્કળ સ્વામીનો ગ્રંથ છે યમદનની બુક છે એ, અને 14 છે પદ્મ પુરાણ. આ 4 પુરાણ એવા છે જેમાં નરકલોકની વાતો લખેલી છે. અને એ જે નરકલોક કોણ સંભાળે ખબર, શિવ ભગવાનને તમે ઓળખતા હશો, આરામથી ઓળખતા હશે, એ કૃષ્ણ ભગવાનના આરાધ્ય છે. તો એ શિવ ભગવાન, એનો અવતાર છે યમરાજા. એ આખી આ નરકલોકને આખું સંસ્થાપત કરે. હવે શિવ, વિચાર કરો તમે, શિવ ભગવાન કેટલા શક્તિશાળી છે. તો એનો જે અવતાર છે જે યમરાજા, એ કેટલા પાવરફુલ છે. એટલા આખા બ્રહ્માંડમાં આખી જે મલ્ટીવર્સ